માટલો તૂટી ગયો મારો. વેલકમ ટુ ટુડે માય બ્લોગ ઉંબાડિયું. અને વાગ્યા છે 5:45 અને આ લોકોને અત્યારે ઉંબાડિયું ખાવાનું યાદ આવ્યું. અત્યારે શું જલ્દી અંદર ઉઠી જાય. આ લોકો એમ કે અમારે રજા છે એટલે અમે ખાવાના એમ જ કે રાહુલ તો માને નહીં લે ને બધું બટાકા ને કોણ જોવાના લેડાયું એટલે ને બગલો કહે કે બધું જ લેવાનું એમ જ કહે રહ્યો. કઈ નહીં આપણે ચાલ જે ખોંડે પોઈરાને આપણે ખુશ રાખવાનું. હવે લઈ લીધું છે. હવે આજ હું લેવા ગયા 2.5 કિલો બટાકા માર્યા સુટ્ટા બટાકા હું લીધું. આજે તમે વિડીયો અમારો પૂરેપૂરો જો કેવી કે માટલુંમાં બનાવી એને પાડીને બરાબર મસળીને વિડીયોને ફૂલ એન્જોય કરજો. સામાન લઈ લીધો છે આજે. હજુ ધાણા ને એ ચણા ધાન લેવાનું રસ્તે લઈ લઉં ને વિડીયોને અમે પૂરો જોજો. બહુ મજા આવે. અમે લોકો ચીખલીથી સામાન લઈ લીધો કે કામ પણ થોડુંક સાઈડનું કામ કરાવી લીધું અમે લોકોએ. હવે જઈ રહ્યા છે અમે લોકો સીધા ડુંગરી એક વાડી બાડીમાં જોઈએ ને પછી ત્યાં અમે લોકો આ બનાવીએ છે. શું કે રાહુલભાઈ તમારે કોણ બનાવે કોણ આવડું વસ્તુ? ભાવિનભાઈ કાપરીવાળા જોઈ છે ભાવિનભાઈ ને તમે ઉંબાડી જો કેવી રીતના બનાવ્યો અમે. જેવું નામ તેવું કામ. જેવું નામ તેવું કામ. કોણ કઈ ગયા? અમારે મેં વિડીયો લઈને કામ આજે ઉંબાડું બનાવી રહ્યા છે માટલુંમાં. સરસ તો અહીંયાથી ડુંગળીમાં ફેમસ અમે લોકોએ છાશ લઈ લીધી અને દહીં પણ લીધું ચટણી બનાવવા અને મસ્ત ધાણાની. અને હવે અમે થોડુંક પીવા માટે તો છાશ જ લીધી છે અને કોઈ ડ્રિંક ના કરીએ ને ચટણી બનાવવા માટે દહીં લઈ લીધું કે છાશ લઈ લીધી છે દબાઈને છાશ લઈ લીધી મસ્ત મસાલાવાળી. અને કાચમાં જોવા દે તે અમે પીશું. એટલે હજુ વાગ્યા 6 વાગે 9 વાગે 6 વાગી ગયા અને રાતના 9 વાગવાના એટલે ખાવાનું હોય. આજે પેટ બળતું જ પડે કે સારું પડે. બહુ ઘણું લીધું છે કે ખવા રાખેલા છે ને 4 જણા છે. પણ તમે જે વિડીયો જોઈ રહ્યા છો તો અમારે બધા અમારે કાઢવું જ પડે. બનાવું બહુ ટેસ્ટી બનાવે છે અમે લોકો. હે ચાલો મેં જે ગચર તો આ બધું અમે એકદમ મસ્ત ધોઈ કાઢ્યું છે ને આમ મસાલો ભૂગભાઈ ચાલુ કરી લાગ્યું છે ભાઈભાઈ ને આ તમે તો અહીં કે બધી જગ્યાએ ઉંબાડું મળે રોડ પણ રસ્તે મળે એથી પેલા જાતે બનાવેલું એટલું મસ્ત લાગે એ સ્વાદો લાગે. આ ધોઈને વ્યવસ્થિત આપણે ચટણી બટણીનું કામ ચાલુ તમે જોઈ શકો છો. મસ્ત લાગે છે મીઠું બરાબર ને ધાણા હવે બરાબર ભોચડે આમ કચડ કરે ને પછી બનાવે. હવે તમે વિડીયોમાં જોયા કરો બરાબર ના ધાણા બરાબર લાગી ગયા મકાઈ બી લાગી ગયા બધું ધોઈને લાગ્યું લાગી જાય કમસે કમ પૂરો કોણ જો એકદમ તાજા આ બધું ફ્રેશ અમે ચીકડી લીધું મસ્ત એકદમ. હવે બનાવવાના છે. હવે તેલ નાખી દીધું મસાલો ઉડે જ ભાઈ તો આવેલો તેલ નાખવાના મસાલો ઓછો લાગી દીધું હે ટીકું કે હેલ્ધી ફૂડ માં આવે આજે ઘરે મમ્મી ના પડે ફોન કરે મેં કહ્યું ઉંબાડી દોસ્ત અમે પાડવાના છે બનાવવાના છે એટલે ના પાડે માટલું છે કે માટલું માટલું બી અહીંયા છે માટલું બાબડીમાં છે ને બરાબર રાખીને આમ કરી ઘસે કરી જાય તલ ને વરે લેવીને બનાવો કેવી રીતે લાગે. આ ચાયલું ઘસે ચાજુ બરાબર લાગલો આડો ઘસો હે બાણ ઓછા કરીને એકદમ મસ્ત થઈ ગયું. તમે જોયા કરજો આજે બનાવતા તમે આજે બટાકા ભરવાના ચટણી આની બટાકા ભરવાનો સ્પેશિયલ મસાલો બનાવવાનો કે ને આપણી ચટણી બનાવવાની કે આની ધાણાની ચટણી. અરે વાહ ચાલ તો વિડીયો બની રહ્યો તમે જો તમે જોઈ શકો એકદમ મૂકશો આ મૂકી દીધી છે કેલર અંદર કેમ કે અંદર બધું બરી નહીં જાય એ માટે ને આ મૂકવું બહુ જરૂરી છે કેમ કે આનાથી થોડો સ્વાદ આવે છે. ને મમ્મી અહીંયા ચટણી બનાવી રહ્યા છે ધાણાની મસ્ત એકદમ ગ્રાઇન્ડ કરીને ના જોઈ શકો એકદમ મસ્ત મસાલો થઈ ગયો. પછી અંદરથી બધું મૂકશે અંદર મસ્ત આવશે માટલુંમાં સરસ એવું પેલા ને આ તમને હું જણાવી દેવું છે કે વેજીટેરિયન ઉંબાડ્યું છે. અમે નોનવેજ નથી ખાતા એટલે વનસ્પતિ બધી અંદર મૂકી દે છે. આ બે સરસ એવું
ને બટાકા બહુ મસ્ત ભરાઈ ગયા અંદર જોઈ શકો છો તમે તો દહીં છાશ ને એવું જાક કરી દે તો હવે જો આ મૂકવાનું ચાલુ કરી નાખ્યું છે અંદર દાબીને મૂકવા પડે અંદર જાક ને આખું ભરી દે હવે આ મસ્ત મૂકી દે આટલું આખું ભરી દે ને વચ્ચે મૂકી દે બટાકા એ બીજો ખાવાની મજા આવે છે હાલો બોલ હજુ મલાઈ ખા મૂળ રાખતો આટલું અમે 4 જણા ખાવાના છે ને તેમાં તો 1-8 કિલો તો બહાર જ કાઢવા પડે બધાને સારું હે ભાઈ કાઢવા પડે કે રાહુલ 1-8 કિલો બહાર જ કાઢવા પડે કે તો ફાઇનલી ગાઈસ આ રેડી થઈ ગયું આખું અમારું આ તિજોરી એકદમ મસ્ત આટલું આખું મજા આવી જવાની તો તમે જોઈ શકો છો ગાડી મૂકી દે છે હવે ગાડીમાં પસાડી મૂકી દે મસ્ત સ્પીડ કેવી લાગી ભાઈ પસાડી નહીં રહે તો અગર સીટ પર મૂકવા પડે કે હા. પેપર મૂક જલ્દી બહુ અહીંયા મૂકી દે સીટ પર મૂકી દે કઈ નહીં ઉભરે તો ફાઇનલી આ ગાડીમાં મૂકી દીધું છે તિજોરી હાલિયા ઓ નીકળવાનો અમે સારું તો તમે જોઈ શકો છો મૂકી દીધું હવે ગાડી લઈને બેઠા ફાર્મ હાઉસ પર તો મને ફાઇનલી ગાઈસ અમે લોકો ફાર્મ હાઉસ પર નીકળી ગયા છે અને વાગ્યા છે 6:45 વાગ્યા છે ડાયરેક્ટ અમે લોકો ફાર્મ હાઉસ પર નીકળ્યા છે અને ત્યાં આગળ અડધો કલાકમાં જેવું ઉંબાડિયું બની જશે અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ખૂબ જ મજા આવવાની છે આજે ખાઈને આજે કેવું બને છે કેવું સ્વાદ લાગે છે તમે પણ બનાવ્યા છો આવી રીતના એટલે બધું છાસ બસ બધું લીધું છે મજા આવી જવાની છે આજે ખાવાની કેમ કે 1.5 કલાક જો લાગે ઉંબાડિયું રેડી થવા આ માટલુંમાં રેડી કરી દીધું મસ્ત જો વિડીયો તમે અને થોડીક જ આગાડી અમારું ફાર્મ હાઉસ છે અહીં ક્રિકેટ રમી રહ્યા છે કેટલું દૂર છે આપણું ફાર્મ હાઉસ અરાઉન્ડ 1 કિલોમીટર 1 કિલોમીટર અને ત્યાં આગળ દીપડા આવવાના પણ ચાન્સીસ છે ભાઈ ખાना है तो रिक्स लेना पड़ेगा अच्छा मौसम का मजा ना तो रिक्स उसमें लेना जो यूज किया है ना जो फ्रूट उसमें शकरियाकंद पोटैटो वो सब हेल्दी है मकई डाला है सब हेल्दी डाला है सब नेचुरल है ચાલ હવે તમે જોઈ શકો છો અમે આજે રસ્તે જઈ રહ્યા છે આ ખૂબ જ ડેન્જર રસ્તો છે અમારો ફાર્મ હાઉસ અને અહીંયા દીપડાવાના બી બહુ ચાન્સીસ રહે છે પણ જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ તો આપણે તો ઉંબાડી તો મજા લેવાના જ છીએ આ તમે જોઈ શકો છો સુમસાન જગ્યા છે ને ખૂબ જ એકાંત જગ્યા તમે જોઈ શકો છો એ દીપડો આવી ગયો ને વિડીયોમાં રાહુલ पूरा चांस તમે જોઈ શકો છો હું જેક પસાડી દઉં તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે અત્યારના કાઢો પછી ઉચકીએ કામ પણ પેલા તો ગાઈસ અમે લોકો આ મૂકી દીધું છે ઉંબાડીને બરાબર ઝઘડું કર્યું આટો હલગાયું હવે 8 વાગે મૂક્યું છે હવે 7 વાગે મૂક્યો હે 8 વાગે મૂક્યું 7 વાગે તો આને કેટલા વાગે બનવા લાગે 45 મિનિટ લાગે પછી રામનામ રાખીને 8 વાગે ગરમ ગરમ હુબડા કોણ કે હા શું કરને લા ફોન લા હાલો તો તમે જોયું હશે આ મૂકી દીધું છે હવે આ 45 મિનિટ લાગે આપણે અમુક લાકડા ફોડવા પડે એમને બધા પડેલા છે દેશી સ્ટાઇલમાં જ બનાવવાનું અંડો ઠીક છે દીપડો બી આવે પણ હલગાઈ દીધું છે હવે 4 જણા છે દીપડા એક નહીં બધી અમે લોકો પકડી લે પછી એને તું ખાઈને જા કરી બીજું અમે શું કહે એને હવે હા ને આ લોકો ફાર્મ હાઉસ તો લાઇટની બી વ્યવસ્થા કરી દીધી જેમ તેમ કરીને દેખાય બી મસ્ત એમ એટલે વ્યવસ્થા પૂરી મળી જાય છે અમે હવે કાર બી અલગ લઈ આવ્યા છે આપણે મસ્ત ફટાફટ આ બધું છાસ ને બસ અહીંયા બધું મૂક્યું છે ચાલુ કચરો લાખ કાં કચરો લાખવા કે કચરો અમારે પર લાખ ની હલગાવવાનો કે નહીં તારા પણ કે આમાં તો સો ગાઈસ હવે ચાલુ છે કામ વિડીયો બની રહ્યો ડુંગળો બતાવો વરાળ કેવી રીતના બની જાય પછી નીકળે શું કરે છે તું આ પેલું મેં કહ્યું છે ડાકણ આ ડાકણ એમ કે પહેલા નીચે મૂકે ને એટલે નીચે મૂકે આમાં આ ડાકણ ચેક કરી ભાઈ એમ કીધું કે થઈ ગયું એમ કીધું તો ભાઈ લઈ આવ વરાળ અહીંયા વરાળ જો નીકળે એટલી જોરદાર વરાળ નીકળે પેપર પાઠર આમાં પાઠર આમાં કે અરે ભાઈ તો ફાઇનલી ગાઈસ આવી રહ્યું છે માટલું આ હાટી ગયેલું માટલું હા છે ચલો હેડ પડી ગયેલી
આવે માટલું ભાંગી ગયું છે પણ આમાં ચડી ગયેલું એવું મારા ખ્યાલથી થઈ ગયેલું હોવું જોઈએ એમ. ચડી ગયેલું બતાવી દે કેટલાનું છે. આ નુકસાન થઈ છે પણ કઈ વાંધો નહીં. આમાં ખાલો ચાલ ભાઈ, હેઠળ ખાલો ચાલ ભાઈ. હવે બટાની પેલા અહીંયા હા, લેવો. પેલુંમાં પર્પલ પાણી કવરમાં હા, તમે જોઈ શકો છો. સોનું સોનું હા, બરાબર નીકળે. ટપલેમાં હેજ ક્યાં નહીં પણ એવું કહ્યું અરે સોનું તો કઈ બોલે જ નહીં યાર. સોનો અંધારો આવ્યો ને ભાઈ માટલું હાલો નહીં હારે હાથમાં આવી જાય કે ખાલો ચાલ ચીને હતો ભાઈ ભાઈ હાજર આનું માટલું ફૂટેલું અમારું પેટ ફૂટ્યું બરાબર થયું. માટલું બહુ નાગું ફાટલું રાહુલ. આ ચીને કાલાક ને એકર કઈ નહીં. હા મુશ્કેલ છે આટલે ઊંડ વાલા નહીં ફાટી જાય તો કેમ ને નહીં પકડાય. પકડ તું ગમે તે માટલું. તો હવે પટેન સાથે તમે જોઈ શકો છો આ બહુ મુશ્કેલ કામ છે અમારે આ, ઉપર હા એ કેમ કે આ માટલું એક કલાક તૂટી ગયું છે અમારું અંદર, કેમ કે એટલું સ્વાદનું બન્યું જ એટલું સ્વાદનું પછી તૂટી જ જવો ને ભલે ભલે બમ જો ફૂટ્યો અંદર. માટલું તેડે કે લાગતું. ભાઈ તું નાના તો મને મૂકી દે ને પણ. એટલે વાટ ભાંગી જાય બધું પટી જાય ચાલ. બહુ લાડકો થાય તો ભગું લાડકો થાય ને ઉછલે. એકી જગ્યાએ ઉશ્કેલે ને પણ આટલે મૂકીને અહીંયા ફૂટી જવાનો નહીં, હા પછી ત્યાં ફૂટે જ નહીં મારવાનો. લીમકા ટાઈમ ને લીમકા ટાઈમ કે લીમકા આ લીમકા ટાઈમ ને પિયાનો છે કે માટલું મૂકી દે પછી આ છાસ મૂકી છે, છાસ પડી છે હા એ થાય બીજું કઈ થાય. હું થાય નહીં એવું નહીં આવ કર આટલે આટલે મૂકી બાજુ હોય ને પાછું મૂકવા પડે ભગલા માટલું ભાંગવાનું ન કરતો. તમે જોઈ શકો છો પેટરો ખોલવાઈ રહ્યો છે. હુડ 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 હુડ. પકડ ને ખેંચ ને. આ ટકર રાહુલ. અલા એલા નકા કાચું છે લાગે. ના કંટો કાચું. થોડક વાર એવું ન બોલ, એવું ન બોલ. હિજવા દે થોડક વાર. બાબે કંટો કાચું. બટાકા ચેક કર. આરા જો ઉસારીને જ કાઢવા પડે ભાઈ. તો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયું છે ઉંબાડિયું. ખૂબ જ સરસ અને સ્વાદમાં છે. હાથે છાશ, ચટણી બેટા છાશ, પછી આ ધાણા કુદમાની ચટણી. મજા આવી જાય ગામડાનું ખાવાનું દેશી મસ્ત. તમે જોઈ શકો છો આ સોનું બટાકો દાણા ચડી પૂટના આના પહીનો જેટલો જ નહીં. તો ગાઈસ થોડું ઠંડુ થઈ ગયું હતું, પાછું કાઢીએ છે. અમારે મેં ઉંબાડિયું જોયું છે જરાક બી એમાં પેલું કે બરી ગયેલું, એ બરી નથી ગયેલો, બીજું ખાલે છે. બગબા ખાલા ખાલે માટલું તૂટી ગયો મારું. ખાસ મજા આવે પીવાની ઊંડવાની. તો માલ ખરો ઘણો જો આ જો આ ભાંગી બધું કોઈલું કાઢવાનું. બસ જો આ મસ્ત તાજુ એકદમ. તો ફાઇનલી ગાઈસ બહુ મજા આવી અને મસ્ત લાગી ગયું અને ખૂબ જ મજા આવી ઉંબાડિયું ખાવાનું. અને બધું અમે લોકો ખાઈ ગયા 4 જ જણા અને ખૂબ સરસ બનેલું હતું. અને તમે વિડીયોમાં પૂરો જોયો હશે, તમને પણ ખૂબ જ આનંદ આવ્યો હશે. અમે ખૂબ જ મજા કરી ને વાગી ગયા આઈ થિંક 8:45 અને ઘરે જઈએ છીએ. બસ ખાઈ લીધું, ઘરે જઈને સૂઈ જવાના છે હવે. તો ચલો ગુડ નાઇટ. તમે વિડીયોને શેર કરો અને તમારા ગ્રુપમાં નાખો અને આવી રીતના ઉંબાડિયોની મજા લેવો ગામડાની. તમે પણ ગ્રુપમાં બનાવો ને મજા લેવો. તમે પણ આવી રીતના ગ્રુપમાં બનાવો, મજા કરો, એન્જોય કરો. બસ આપણે માર્કેટમાં બહાર કશે ખવા કરતાં ઘરે બનાવેલું, આપણા હાથથી બનાવેલું અને ખૂબ જ મજા આવી ગઈ. અને ગુડ બાય, ગુડ નાઇટ. ઉંબાડિયું બી ખાઈ લીધું અને થોડુંક આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો એ ખાઈ લઈએ છીએ. અને સો મજા આવી ગઈ. અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ. બાય, ગુડ નાઇટ.